ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्य गीतार्थगन्धोद्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अथ षष्ठोऽध्यायः
श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः यं सन्न्यासमिति प्राहुः योगन्तं विद्धि पाण्डव न ह्यसन्न्यस्तसङ्कल्पः न ह्यसन्न्यस्तसङ्कल्पः योगी भवति कश्चन। ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના પ્રશ્ન પૂછ્યા વિના જ ખૂબ સુંદર ચર્ચા શરૂ કરે છે. અનાશ્રિત કાર્યમ કર્મ કરોતિ યઃ. કાર્યમ કર્મ કરોતિ. કાર્યમ કર્તવ્યમ. જે કર્તવ્ય કર્મનું પાલન કરે છે કે બધા જ કરે કર્તવ્ય કર્મનું પાલન. દરેક મનુષ્ય પોતપોતાના કર્તવ્ય કર્મનું પાલન તો કરે જ છે, પણ કે આ યોગી છે કઈ રીતે કરે છે? અનાશ્રિત કર્મફલમ. કર્મફળ પર આશ્રય રાખ્યા વિના. આવું ભગવાનનું વાક્ય હોય ને એને કારણે લોકોએ પછી પોતાની રીતે પેલા વાક્ય બનાવી દીધા. કર્મ કરો, કર્મ ફળની આશા રાખો નહીં. જો હું કર્મ ફળની આશા રાખું નહીં તો કોઈ પણ કર્મ હું કરી શકું? મારે મુંબઈ જવું છે તો મુંબઈ જવાની આશા વિના હું ગાડીમાં બેસી શકું? સમજો, મારે એટલી તો આ હું ટ્રેનમાં બેસું છું, આ ટ્રેન મને મુંબઈ પહોંચાડશે એટલી આશા તો ખરી કે નહીં? ના રે, આશા વગર જ બેસી જવાનું. હું હંમેશા એટલે કોઈ પણ મહાત્માના મુખમાંથી કે કોઈ પણ મહાન પુસ્તકમાં કોઈ પણ વાક્ય તમે વાંચો, તત્વજ્ઞાન જ નહીં, કોઈ પણ વાક્ય તમે, પછી વ્યવહારિક હોય, ધાર્મિક હોય કે આધ્યાત્મિક હોય, પણ એ વાક્ય જ્યારે તમે વાંચો કે સાંભળો તો થોડીક બુદ્ધિ વાપરવાની. પણ ભારત દેશની મૂર્ખતા એ છે કે પેલા મહાત્માએ કહ્યું એટલે શું કરવાનું? આંખ મીચીને માની લેવાનું. અને એમાં કોકને ગુરુ બનાવ્યા હોય ને એટલે પેલું ગુરુ બનાવે એટલે એને એમ જ થઈ જાય બસ હવે આપણે શું કરવાનું? બુદ્ધિને તાળું માર્યું, ચાવી ફેંકી દેવાની, ચિંતા જ નહીં કરવાની. કેમ? અમે તો ગુરુને શરણે છીએ. અહીંયા જ ભગવાન કહેવાય ઉદ્ધરેદાત્મનાત્મા, તું તારી જાતનો ઉદ્ધાર કર. જા, પોતે જ પોતાનો ઉદ્ધાર કરવાનો છે. બુદ્ધિ આપણે જ વાપરવાની છે. કર્મ કરો, ફળની આશા રાખો નહીં. ફળની આશા વગર તો રસોઈ નહીં થાય. ફળની આશા વગર ચેક પણ ભરાય નહીં. આ હું ચેક ભરું છું શાના માટે? આ મારો ચેક પાસ થઈ જશે, સામેવાળાના બેંકમાં બેલેન્સ હશે, બધું જાત જાતનું હોય. પેલો ચેક તો આપી દે પણ બેલેન્સ જ નહીં કરવાનું શું? તો એટલી તો આશા ખરી કે સામેવાળાના બેંકમાં શું હશે? બેલેન્સ છે. એટલે આપણા શાસ્ત્રમાં બહુ સુંદર વાક્ય છે. આ વાક્ય બહુ મજાનું છે. પર પ્રયોજનમ અનુદ્દિશ્ય, કોઈ પણ પ્રકારના પ્રયોજન વિના, આશા વિના, મંદોપી ન પ્રવર્તતે. મંદ બુદ્ધિનો હોય ને, પ્રવર્તતે એટલે કર્મ કરી રહ્યો. એ પણ જે કોઈ કર્મ કરી રહ્યો છે એ કર્મ પાછળ એને પણ શું હોવાનું? કોઈક તો પ્રયોજન છે. એનું પ્રયોજન એના પ્રકારનું છે. આ સમજો. તમે એને પૂછજો તું શું કરે છે? અત્યારે મને ડિસ્ટર્બ નહીં કરો, હું હમણાં લેક્ચર કરું છું. અમે કોઈ બેઠું જ નહીં હોય.
એની બુદ્ધિ પ્રમાણેનું પણ પ્રયોજન છે કે નથી? છે. જો મંદ બુદ્ધિ પ્રયોજન વિના કોઈ પણ પ્રકારનું કર્મ કરે નહીં તો પછી બુદ્ધિશાળી લોકોએ તો શું કરવાનું? જો એટલે જ કહું, આપણે ત્યાં અનેક સંસ્થાઓ ઊભી થાય છે, અનેક પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થાય છે, પણ આ એક વાક્ય લોકોના મગજમાં એવું ઘૂસી ગયું છે, કર્મ કરો ફળની આશા રાખો નહીં. એટલે એને કારણે શું થઈ રહ્યું છે? રિઝલ્ટ ઓરિએન્ટેડ વર્ક જે છે ને એ છે જ નહીં આપણે ત્યાં. એ તો બધું ભગવાન જોઈ લેશે, ભગવાન જોઈ લેશે. આવી રીતે કેટલીક સંસ્થાઓ કેમ પડી ભાંગે છે? દેર ઇઝ નો રિઝલ્ટ ઓરિએન્ટેશન. આ કર્મ ફળ મારે મેળવવાનું છે અથવા આટલું તો મારે પ્રાપ્ત કરવાનું છે, એવું પેલું ફળનું એક પ્રકારનું એને ડેડલાઇન કહેવાય અંગ્રેજી. આટલું તો કરવાનું જ છે, આટલું રિઝલ્ટ તો આટલું ફળ તો મળવું જ જોઈએ. જો સમજો, ના ના પણ અમે તો માનદ કામ કરીએ. અરે માનદ કરે એટલે તો રિઝલ્ટ નહીં આપવાનું એવું, અને માનદ કામ કરે એટલે કઈ રિઝલ્ટ નહીં આવે તો માફ કરી દેવાનું એવું. જો સમજો તમે, આ બધી સંસ્થાઓ જે રખડી પડે ને કોને કારણે? બોલતા ભી દીવાના, સુનતા ભી દીવાના. આ સમજો, ભગવાન ક્યાંય એવું કહેતા જ નથી કે ફળની આશા નહીં રાખ. આ સમજો, ભગવાન ફક્ત અહીંયા કે છે અનાશ્રિત કર્મ ફલમ. તું કર્મ કર, પણ તારા કર્મ માટે આશ્રય પેલું કર્મ ફળ નથી. કેમ? મા કર્મ ફલ હેતુ ભૂહુ. આ કર્મ ફળનો તું હેતુ બનવાનો પ્રયત્ન નહીં કર. કેમ? કે તું કર્મ કરનારો છે, કર્મ ફળ ઉત્પન્ન કરનાર તું નથી. અને કર્મ ફળ ઉત્પન્ન કરનાર આપણે નથી, એ આપણને જ નહીં, સામાન્ય આદિવાસી પ્રજાને પણ પૂછે ને તો એને ખબર છે. કાલે તે બધાને આપણે શેરડી ઉગાડીએ, ઉગાડે. બધાનું વાક્ય શું બોલે? આમ શેરડી ઉગાડીએ છીએ, અમે કેરી પકવીએ. તું કેરી પકવે? બેઠો કેરી પર. તમે કેરી પકવો છો? જો વિચાર, શેરડી ઉગાડો છો તમે? શેરડી રોપીએ, ઉગાડવાનું કામ કોણ કરી રહ્યો છે? સૂર્ય, ચંદ્ર, જળ, પૃથ્વી રૂપે ભગવાન કામ કરી રહ્યો છે. પણ રોપવાનું કામ આપણે કરવું પડે, માવજત લેવાનું કામ આપણે કરવું પડે. એને શું કહેવાય? અનાશ્રિત કાર્યમ કર્મ કરોતિ. બધાને જ ભગવાન પર શ્રદ્ધા છે, બધા જ ધાર્મિક છે, એમાં કોઈ મુશ્કેલી નથી આપણને. પણ આપણે ભગવાનને કઈ રીતે ઓળખીએ છીએ? આપણી ભગવાન માટેની જે સમજ છે એ કેવી છે? બીજા અધ્યાયમાં ભગવાન કહી ગયા, 5મા અધ્યાયમાં ભગવાન કહી ગયા, 6ઠા અધ્યાયમાં ભગવાન ફરીથી એ જ ચર્ચા કરે છે કે અર્જુન, કર્મ કરનાર તું છે, કર્મફળ દાતા હું છું. કર્મફળ ઉત્પન્ન કરનાર તમે નથી. કર્મ તમે કરી રહ્યા છો, કર્મફળ પાછળ બીજા અનેક પરિબળો કામ કરી રહ્યા છે જેના પર તમારું કોઈ નિયંત્રણ જ નથી. શેરડી રોપવી આપણે કરી શકીએ, ગુલાબનો છોડ રોપવું આપણે કરી શકીએ, ગુલાબનું ફૂલ આપણે ઉત્પન્ન કરીએ. જો વિચાર, કેટલાક લોકોના બાગ બગીચા બનાવે ને પછી એ લોકોને અભિમાન બહુ, માતાજી આ મારા બાગનું ગુલાબ મેં ઉગાડ્યું, તે ઉગાડ્યું. એટલે ભગવાન કહે છે કે અર્જુન, કર્મફળ મારા હાથમાં છે, એની ચિંતા તું નહીં કર. અનાશ્રિત. એટલે શંકરાચાર્ય સ્વયં જ કે આશ્રિત. શંકરાચાર્ય કે લાંબુ સમજાવતા જ નથી, કે 5 અધ્યાયમાં બધી સમજદારી આપણને આપવામાં જ આવી છે. કર્મફળ પર તું આશ્રિત થઈને કોઈ પણ પ્રકારનું કર્મ નહીં કરતું. તું કર્મ કરે છે એટલે કર્મફળ મળવાનું જ છે. આ પરદેશથી બધા લોકો આવે ને, એટલે એ ભારત આવે ને એટલે એ લોકો પેલું નમસ્તે, આપણે કોઈ પણ વ્યક્તિઓને શું કહીએ? નમસ્તે. જાસમ. એટલે પછી એને પણ એને ખબર પડે કે બધા નમસ્તે કરવાનું. હવે એને ખબર નથી કે હાથ બે કેમ ભેગા કરે. શું કે નમસ્તે 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 ચાલે જ નહીં? નમસ્તે નમસ્તે. એકાદ મગજ ફરેલો હોય તો એકાદ લગાવી આપે. જો 2 હાથ ભેગા કરવા એ કર્મ છે. તમે 2 હાથ કેવી રીતે ભેગા કર્યા એ તમારા હાથમાં છે. પણ ધારો કે
પછી આપણે પેલા એમ એટલે ભાઈ આ બે હાથ ભેગા પણ અવાજ નહીં થવો જોઈએ, અવાજ નહીં થવો જોઈએ, અવાજ નહીં થવો જોઈએ, અવાજ નહીં થવો જોઈએ. અવાજ વધારે થાય. કેમ? કારણ કે બોલવાનો અવાજ થાય. બે હાથ ધીમેથી ભેગા કરવાના છે, પણ એ જોરથી કરે તો શું થવાનું? એને પછી નમસ્તે નહીં કહેવાય, તાળી પાડેલી કહેવાય. તો આને નમસ્તે કહેવાય, આને તાળી પાડેલી કહેવાય. પણ એ કોના હાથમાં? આ ભેગું કરવું આપણા હાથમાં છે. કેવી રીતે ભેગું કરવું આપણા હાથમાં છે. પણ આ રીતે ભેગા કરે પછી હું એમ કહું અવાજ થવો જોઈએ નહીં, આ મારા હાથમાં છે? અવાજ થવો મારા હાથમાં નથી. આ સમજો, બે કેમ ભેગા કરવા એ મારા હાથમાં છે. અને એટલે ભગવાન કહી રહ્યા છે અનાશ્રિત કર્મ ફલમ. કર્મફળ પર તું આશ્રિત નહીં થાય. જો એટલે હકીકત કહું, આ વ્યવહારમાં પણ તમે જો બહુ કર્મફળની ચિંતા કરતા રહેશો ને, શું થશે, શું થશે, શું થશે, તો શું થશે? તમે જે કર્મ કરી રહ્યા છો એ કર્મ જ તમારું બરાબર થશે નહીં. કોને કારણે? પેલા કર્મફળની ચિંતાને કારણે. આજકાલ તો આ બહેનો બધી બહુ શાંતિ છે. આ સમય પેલા તો પેલા 15 જણા આવે એટલે પછી શું કરવાનું? તપેલા ચડાવવાના. હવે તો તપેલા ચડાવવાની જરૂર જ નહીં. સમોસા કહીએ, બુંદી કહીએ, ખમણ કહીએ, બધું શું મળે? મારે બજારમાંથી સમોસા લઈ આવું એટલે એને બનાવવાની મહેનત કરવાની જ નહીં. પણ પછી કે પાછું શું આ તો માતાજીને સમોસા ખવડાવ. તે શું ખવડાવ્યા માતાજી? બનાવ્યા પેલા ખાધા માતાજી અને પચાવે ભગવાન. તો તે શું કર્યું? 50 રૂપિયા ખર્ચ્યા. એટલે ભગવાન કે છે તારા કર્તવ્ય કર્મનું અર્જુન તું પાલન કર. એટલે અર્જુનને ચિંતા શું છે? યદા જયેયુઃ વા જયેમઃ, એ લોકોનો વિજય થશે કે ભગવાન અમારો વિજય થશે ખબર નથી. એટલું જ નહીં, ભગવાનના પરિણામ શું આવશે ખબર નથી. અને એટલે ભગવાન હું ગૂંચવાઈ ગયો છું. ન યોત્સયતિ ગોવિંદ, ભગવાન નહીં યુદ્ધ કરવું. ભગવાન કે તું યુદ્ધનું ફળ શું હશે એના પર આશ્રિત થઈને અત્યારે ચિંતા નહીં કર. તારું કામ અત્યારે યુદ્ધ કરવાનું છે, તું યુદ્ધ કર. પણ માતાજી અમારા જીવનમાં તો યુદ્ધ, જીવન જ યુદ્ધ છે. આ સમય સવારના પોરમાં જ શરૂ થાય. આપણા મનમાં જ મહાભારત શરૂ થાય. ઉઠવું કે નહીં ઉઠવું, એમ શું કહેવાય? મહાભારત. પેલો કૌરવ કે નહીં ઉઠવાનું, પેલો પાંડવ કે નહીં ઉઠવાનું. આપણા જ મનમાં કૌરવ છે ને આપણા મનમાં જ પાંડવ છે. ભાઈ આપણે ડાયા, જો આ ડાયા એટલા માટે કહું કે આપણે પેલો એલાર્મ ક્લોક મૂકીએ. માતાજી કાલથી હવે 5:30 ઉઠવું છે એટલે પેલો એલાર્મ ગોઠવે 5:30 નો. નિર્ણય કરનાર એક છે અને ઉઠનાર બીજો છે. આ સમજો. એટલે નિર્ણય કરનારે એલાર્મ મૂકી દીધો અને સુઈ ગયા. પણ પછી ઉઠનાર જે છે ને એ નિર્ણય કરનાર નથી. આ સમજો. એટલે ઉઠવા વાળો પેલું મન છે, નિર્ણય કરનાર બુદ્ધિ છે, ઉઠવા વાળું મન છે. એ 5:30 વાગે એલાર્મ તો વાગે, પછી શું થાય? ત્યાં અડધો કલાક આડા પડવું. એટલે શું કરવાનું? એલાર્મ બંધ કરે ને પેલો પડખું ફેરવીને સુઈ ગયો. સુઈ જાય પછી પત્ની ઉઠાડે. આ ક્યારનો એલાર્મ વાગ્યો, ઉઠતા નથી. કેમ? કેટલા વાગે? 6:30 થયા. 6:30 થયા? મારે 6 વાગે ધ્યાન કરવું હતું. મુશ્કેલી આપણી ક્યાં છે? બહાર મુશ્કેલી નથી, બહાર મહાભારત નથી. જે મહાભારત છે બધું ક્યાં છે? આપણા મનમાં થઈ રહ્યું છે. આ કરું કે નહીં કરું? માતાજી તમે જવાના આવીએ, હા આવો, પણ માતાજી નહીં તો નહીં આવીએ. અને શું કહેવાય? મહાભારત. પેલું આહવા ડાંગ જવાનું એમાંય મહાભારત ચાલે. એટલે ભગવાન કે છે કે આ બધા વિચાર જે છે એના વિચાર્યા વગર તું શું કર? કાર્યમ કર્મ કરોતિ. અર્જુન તું તારા કર્તવ્ય કર્મનું પાલન કર. તારે યુદ્ધ કરવાનું છે, તું યુદ્ધ કર. આપણને અહીંયા બેસીને આ ખટપટ લાગે, પણ એની બાજુમાં જ પેલો ઉભો છે. જો આ વિચાર છો, એની બાજુમાં જ ઉભો. હા, વોલ્યુમ સેટ જો પેલો બાજુમાં જ છે. એ જે સ્પીકર છે ને, સ્પીકરની બાજુમાં જ ઉભો, એને કઈ નથી થતું. અને આપણે અહીં બેઠા બેઠા શું થાય? જો આપણી બુદ્ધિ કેવી છે, દરેક વસ્તુ આપણને શું કરી જાય? અસર કરી જાય.
ભલે ને એ વગાડતો, પણ આપણે અહીંયા દુઃખી થવાની, મન બગાડવાની જરૂર શું છે? આ સમજો. ભગવાન અહીંયા બહુ સરસ ચર્ચા કરે. 6થા અધ્યાયમાં આજ બહુ જરૂરી કે તમારા મન પર કોઈ વસ્તુ અસર કરી જાય છે, એનો અર્થ શું થયો? બળવાન કોણ છે? આ કોના જેવું ખબર? આ ખ્રિસ્તી ધર્મ જેવું છે. ખ્રિસ્તી ધર્મ પ્રમાણે શું થયું? ભગવાને સર્જન કર્યું, સૃષ્ટિ કરી, પછી ભગવાને શું કર્યું? આદમ અને ઈવને બનાવ્યા, પણ કહ્યું કે સફરજન ખાવાનું નહીં. એટલે ભગવાને આદેશ કર્યો સફરજન નહીં ખાવાનું. પણ પેલો શેતાન આવ્યો, ડેવિલ, અને શેતાને પેલા આદમના મનમાં એવું કંઈક કરી નાખ્યું, એને સફરજન ખાધું. હવે મને કહો, ત્યાં બરાબર છે? હવે મને કહો, ભગવાન વધારે બળવાન કે પેલો ડેવિલ વધારે બળવાન? ભગવાને સર્જન કર્યું અને પેલો શેતાન આવીને બધું નાશ કરી ગયો. કોના જેવું? પેલું મેં બાંધકામ કર્યું, પેલો ગુંડો આવીને નાશ કરી ગયો. એટલે રાજ કોનું ચાલે? ભગવાનનું ચાલે કે ડેવિલનું ચાલે? બહારની પર જો આ 6થો અધ્યાય ખરેખર સમજવો હોય ને તો પહેલી વસ્તુ આ શીખવી પડે કે બહારની કોઈ પણ વસ્તુ મારા મન પર અસર પાડી શકે જ નહીં. જ્યાં સુધી એ વસ્તુ કે એ વ્યક્તિ કે એ કોઈ પણ પરિસ્થિતિ હું એને મંજૂરી નહીં આપું ત્યાં સુધી મારા મન પર એ અસર નહીં કરી શકે. આપણે તેને શું કરીએ છીએ? આપણને દુઃખી કરવા માટેની મંજૂરી આપીએ છીએ આપણે. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, કર્તવ્ય કર્મનું તું પાલન કર, અનાશ્રિત કર્મ ફલમ. આ કર્મફળની તું ચિંતા નહીં કર. આગળ પણ ભગવાન આ કહેવાના જ છે કે અર્જુન, કર્મફળની તું ચિંતા નહીં કર, તું એ મારા પર છોડી દે. કાર્યમ કર્મ કરોતિ, કોઈ પણ મનુષ્ય હોય, પછી એ ભલે સંન્યાસી હોય. જો આ વિચારજો, આપણે સમાજમાં એક બીજી વસ્તુ, આ સંન્યાસી એટલે એમને શું કરવાનું? નવરા. કેટલાય લોકો મારી પાસે માતાજી શું કરવાનું? કઈ નહીં, અહીંયા જ રહો ને તમે, અહીંયા જ રહી પડો. કેમ? પછી મારે સ્નાન કરવાનું, કઈ નહીં, હું કપડા આપું. સંન્યાસીના પણ પોતાના કર્તવ્ય કર્મ છે. સંન્યાસી એટલે નવરો નથી. સંન્યાસ શ્રવણમ કુર્યાત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. સંન્યાસીનું આ કર્તવ્ય છે. શાસ્ત્ર અધ્યયન કરવું, શાસ્ત્ર અધ્યયન કરાવવું એનું શું છે? કર્તવ્ય કર્મ છે. અને એટલે ભગવાન કહી રહ્યા છે અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ. જે આ પ્રકારથી કર્મફળ પર આશ્રિત થયા વિના પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરે છે, સન્યાસી છે યોગી છે. ભગવાન કહે છે એ સંન્યાસી છે, એ યોગી છે. યોગી એટલે કર્મયોગી. કેમ? એટલે શંકરાચાર્ય સ્વયં સમજાવે છે અનાશ્રિત કર્મફલ તૃષ્ણા રહિત. અનાશ્રિત નો શું થયો? મને આ કર્મફળ મળવું જ જોઈએ, મને આટલું મળવું જ. કોઈ પ્રકારની એવી તૃષ્ણા નથી. કર્મફળ પ્રયોજન છે, કર્મફળ લક્ષ્ય છે, પણ પેલી તૃષ્ણા રાખવાની જરૂર નથી. યહ કર્મફલ તૃષ્ણાવાન સહ કર્મફલમ આશ્રિતઃ ભવતિ અયમ તુ તદ વિપરીતઃ અતઃ અનાશ્રિતઃ કર્મફલમ. શંકરાચાર્ય કહે છે જે કર્મફળ પર આશ્રિત થઈને બેઠો છે, જેને કર્મફળની તૃષ્ણા છે, એને શું કહેવામાં આવે? એ કર્મફળને આશ્રિત છે. પણ જે આવી તૃષ્ણા રહિત છે એને શું કહેવામાં આવે? અનાશ્રિત. અનાશ્રિત એટલે આ યોગીનો એક વિશેષણ છે. ન આશ્રિત એવં ભૂત સન કાર્યમ કર્તવ્યમ નિત્યમ કામ્ય વિપરીતમ અગ્નિહોત્રાદિકમ કરોતિ નિર્વર્તયતિ. શંકરાચાર્યજીના વૈદિક કાળની દ્રષ્ટિએ કાર્યમ કર્મ જયારે કહેવામાં આવે તો પહેલું એમાં કયું આવી જાય? નિત્ય કર્મ, અગ્નિહોત્રાદિ કર્મ. એટલે શંકરાચાર્યજી કહે છે આદિ એટલે પછી બધું જ આવી જાય. લૌકિક કર્મ, પારિવારિક કર્મ, આ બધા જ અંદર આવી જવાનું. આપણે આપણા નિત્ય કર્મનું પાલન કરવાનું છે. રોજ પ્રાર્થના કરવાની એટલે કરવાની છે. જો રોજ ભોજન આપણે કરીએ છીએ પણ રોજ પ્રાર્થના કરવાની હોય તો શું કરીએ? બધાથી ટાઈમ નથી, ટીવી નો ટાઈમ છે, મોબાઈલ પર ટાઈમ છે, વોટ્સઅપ પર ટાઈમ છે, ફેસબુક. આજે તો ઉંમરવાળા બધા ફેસબુક પર જ બેઠેલા હોય અને પાછા ઉંમર લખે 40 જાય છે, કોઈ ખબર તો પડે નહીં.
અને એકાદ 40 વર્ષના કોકનો ફોટો મૂકી દે છોકરાનો કોઈને, એટલે પેલા આપણે સામે વાળાને કઈ ખબર પડે જ નહીં. કરો પણ નિત્ય કર્મ કર્યા પછી જ. અને શંકરાચાર્યજી કહે છે યહ કશ્ચિદ ઈદૃશ કર્મી સહ કર્મી અંતરેભ્ય વિશિષ્યતે. આ પ્રકારથી જે કર્મ કરનારો છે એ બીજા બધા કર્મ કરનારા કરતા વિશિષ્યતે, એ વિશેષ છે. ભલે બંને જણા કરી રહ્યા છે કર્મ, પણ એકના અંદર ભાવના શું છે? અનાશ્રિત. એટલે બહારથી તો બંને શું લાગવાના? સમાન જ લાગશે, પણ એકની ભાવના શું છે? અનાશ્રિત. ઈશ્વર કર્મ ફળદાતા છે. ઈશ્વર જે પણ કઈ કરી રહ્યો છે એ બરાબર જ કરી રહ્યો છે. ઈશ્વર તરફથી જયારે મને કર્મફળ મળી રહ્યું છે તો એ કર્મફળને મારે શું કરવાનું? પ્રસાદ બુદ્ધિથી હું સ્વીકારું. જાઓ, એટલું જ નહીં, કર્તવ્ય કર્મ જે છે એના પ્રત્યે પણ ભાવના કેવી હોવી જોઈએ? ભગવાને મને આ પરિસ્થિતિ આપી છે. કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ વિચાર હોય, એ આપણે ઉત્પન્ન કરીએ છીએ. ભલે આપણને એવું લાગે છે કે આપણા કારણે ઉત્પન્ન થઈ, પણ ખરેખર એમાં અનેક પરિબળો કામ કરી રહ્યા છે. પેલો મોડો આવ્યો, એટલે આપણે કોનો વાંક માનીએ? ભાઈ તું મોડો કેમ આવ્યો? પણ એની આસપાસ કઈ પરિસ્થિતિ હતી, જે પરિસ્થિતિને કારણે મોડો આવ્યો, એ પરિસ્થિતિ પર એનું પોતાનું કોઈ નિયંત્રણ હતું જ નહીં. સમજ? કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય, એ ભલે આપણે એમ માનીએ કે હું પરિસ્થિતિને મારા નિયંત્રણમાં લઉં. અહીંયા જ નહીં, અમેરિકામાં પણ આ જ હાલત છે. ત્યાં પેલો વ્યવસ્થા જે છે એ વ્યવસ્થાનું પાલન કરનારા વધારે છે, અહીંયા નિયમનો ભંગ કરનારા વધારે છે. ફરક આટલો જ છે. પણ કુદરત સામે તો અમેરિકા પણ શું થઈ જાય છે? નિસહાય જ છે. એક વાવાઝોડું આવે અને વીજળી ગઈ તો ત્યાંય અઠવાડિયા સુધી શું થવાનું? જ્યાં સુધી બધા થાંભલા ઉભા થાય નહીં ત્યાં સુધી વીજળી પહોંચવાની જ નથી. પરિસ્થિતિ સામે તો બધા જ નિસહાય છે. ગમે એટલું તમે પ્રયત્ન કરો, ગમે એટલી તમે ગોઠવણ કરો, એ પરિસ્થિતિ ન થવાની હોય તો શું થવાનું? નહીં જ થાય. પણ એની પાછળની ભાવના કેવી છે? એટલે શંકરાચાર્યજી કહે છે જે સામાન્ય કર્મી, એટલે કે સામાન્ય માણસ જે છે કર્તવ્ય કર્મનું પાલન કરી રહ્યો છે, આ જે યોગી જે છે જે કર્તવ્ય કર્મનું પાલન કરે છે, બહારથી તો બંને સમાન જ લાગે છે. પણ એકને અંદર શું છે? તૃષ્ણા છે. પેલો બીજો કેવો છે? તૃષ્ણા રહિત. પણ તૃષ્ણા રહિત એટલે પેલો ઢીલો પાયજામો નથી. આ સમજવાનું. આગળ મેં કહ્યું એમ રિઝલ્ટ ઓરિએન્ટેડ ભાવના તો રાખવાની જ છે કે આ હું કર્મ કરું છું, આટલું તો થવું જ જોઈએ. આ બધી સંસ્થાઓ જે પડી ભાંગે છે, કોને કારણે? કોઈ પ્રકારનું રિઝલ્ટ ઓરિએન્ટેશન છે જ નહીં. અવિચાર. અને એટલે શંકરાચાર્યજી કહે છે વિશિષ્યતે, એ વિશેષતા છે. અતઃ આહ સંન્યાસી ચ યોગી ચ સંન્યાસી પરિત્યાગ સહ યસ્ય અસ્તિ સહ સંન્યાસી. સંન્યાસી કોને કહેવાય? જો શંકરાચાર્યજી દરેક શબ્દની વ્યાખ્યા આપણને કરી આપે. સંન્યાસ પરિત્યાગ યસ્ય અસ્તિ ઇતિ સંન્યાસી. જે પરિત્યાગ કરનાર છે, જે સંન્યાસ કરનાર છે, એને શું કહેવામાં આવે? સંન્યાસી. પણ કે અહીંયા તો કીધું સસન્યાસી ચ યોગી ચ, એ સંન્યાસી પણ છે, એ યોગી પણ છે. તો કે કેવી રીતે? યોગી યહ ચિત્ત સમાધાનમ સહયસ્ય અસ્તિ ઇતિ યોગી એવમ ગુણ સંપન્ન. યોગી કોને કહેવાય? સમાહિત ચિત્ત. જેનું ચિત્ત શું થઈ ગયું છે? સમાહિત થઈ ગયું છે, એકાગ્ર થઈ ગયું છે, જેનું મન શાંત થઈ ગયું. સમાહિત નો અર્થ શું થાય? શાંત મન છે. કેમ? કે કર્મફળ દાતા ઈશ્વર છે એટલું જ નહીં, કર્મ કરવામાં પણ શું છે? કર્મ કરતી વખતે પણ દરેક પરિબળ તમારા હાથમાં છે. તો આ સમજો બરાબર. ફક્ત ભગવાન કર્મફળ આપે છે એમ નહીં, તમે જે કર્મ કરી રહ્યા છો એમાં પણ ભગવાનનો ફાળો છે. આગળ 18મા અધ્યાયમાં કહે છે પંચવહતે કારણમ. આ 5 કારણોથી આ કર્મ થાય છે. અધિષ્ઠાનમ કર્તા,
પૃથક ચેષ્ટા, ઇન્દ્રિયાણી, દૈવમ ચ પંચકમ, અધિષ્ઠાન પેલા શરીર. અધિષ્ઠાનનો શું થાય? આ શરીર, આશ્રય, જ્યાં કર્મ થઈ રહ્યું છે એને અધિષ્ઠાન કહેવામાં. સ્થૂળ શરીર, આ સ્થૂળ શરીર તમારા હાથમાં છે. જેને લકવો થયો ને એને જઈને પૂછી આવવાનું. આપણે તો એવું જ ઈચ્છીએ કોઈને લકવો થાય નહીં આ સમય, પણ જેને થયો હોય ને એને જેને ખાલી એટલું જ પૂછવાનું, આ ડાબો હાથ તને ઉચકવાની ઈચ્છા છે કે નહીં? તો શું કહે છે? આ ડાબો હાથ ઉચકવા માટે તે નિર્ણય કર્યો કે નહીં કર્યો? ઉચકાય છે? નથી ઉચકાતો. પૃથક ચેષ્ટા, આ પ્રાણ ચાલી રહ્યા છે શરીરમાં, એ પ્રાણને કારણે આ બધા કર્મ થઈ રહ્યા છે. એ પ્રાણ આપણા હાથમાં નથી. એટલે હાથ ઉચકીએ ત્યારે પણ શું છે? આ બોલવું એ પણ ક્રિયા છે. બોલવું પણ આપણા હાથમાં છે. ખાલી થોડીક એલર્જી થઈ જવી જોઈએ એટલે શું થઈ જાય? ગળામાં દેડકો બેઠો. કર્મ પણ ખાલી કરતા તમે છો, બાકીના ચાર તો તમારા હાથમાં છે જ નહીં. અધિષ્ઠાન તમારા હાથમાં નથી, પ્રાણની પૃથક ચેષ્ટા તમારા હાથમાં નથી, આ ઇન્દ્રિયો જે છે તમારા હાથમાં નથી. દૈવમ તો ઈશ્વર સ્વયં છે. એનો અર્થ શું થાય? કર્મ કરીએ ત્યારે પણ કઈ ભાવના કરવાની છે? ઈશ્વરાર્પણ બુદ્ધિ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિર સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. આમ કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ છે. કર્મફળ પ્રત્યે કોઈ તૃષ્ણા નથી, કારણ કે કર્મફળ દાતા ઈશ્વર છે. અને આ પ્રકારથી જેની ભાવના છે એનું ચિત્ત કેવું છે? ચિત્ત સમાધાનમ. એના મનમાં કોઈ સંશય નથી, એના મનમાં કોઈ વિક્ષેપ નથી. એનું મન કેવું છે? સમાહિત ચિત્ત, શાંત છે, પ્રસન્ન છે. કોઈ પણ પરિસ્થિતિ બને તમારું મન શાંત રહી શકે છે. દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહ. સ્થિતપ્રજ્ઞાના લક્ષણમાં ભગવાને શું કહ્યું? ગમે એવું દુઃખમ 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 દુઃખેશુ બહુવચન છે. આધ્યાત્મિક દુઃખ હોય, આધિભૌતિક દુઃખ હોય કે આધિદૈવિક દુઃખ હોય, પણ એનું મન કેવું છે? અનુદ્વિગ્ન મનાહ. કોઈ રીતે મનને ઉદ્વિગ્ન કરવાની જરૂર જ નથી. વ્યવહારિક રીતે વિચારો ને તોય મનને ઉદ્વિગ્ન કરવાની જરૂર નથી, કારણ કે ઉદ્વેગ કરવાથી કામ થઈ જવાનું નથી. આમ જેના મનમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ છે, કર્મફળ પ્રત્યે પ્રસાદ બુદ્ધિ છે, એ કેવો છે? ચિત્ત સમાધાનમ યસ્ય સહ અસ્તિ ઇતિ યોગી. કર્મયોગી એ છે જેનું મન સમાહિત છે, શાંત છે. જા વિચાર. યોગી એવમ ગુણ સંપન્ન અયમ મંતવ્ય. શંકરાચાર્યજી કહે છે આ એક મંતવ્ય છે, આ એક સમજદારી છે કે આવા ગુણથી જે સંપન્ન છે એને જ યોગી કહેવામાં આવે, એને જ સંન્યાસી કહેવામાં આવે. એટલે કે બંનેમાં શું છે? સંન્યાસીમાં પણ પરિત્યાગ છે, પેલો યોગી છે એ પણ શું કરી રહ્યો છે? ઈશ્વરાર્પણ બુદ્ધિ છે. એ કર્મ અને કર્મફળ ઈશ્વરને આશ્રિત કરી દે છે, તો એ પણ કોણ થઈ ગયો? ત્યાગી જ છે. જો સમજો, બંનેમાં ત્યાગ છે. બંનેમાં ત્યાગની ભાવના હોવાથી ભગવાન શું કહી રહ્યા છે? સસન્યાસી ચ યોગી ચ. એ સંન્યાસી પણ છે, એ યોગી પણ છે. એટલે શંકરાચાર્ય આગળ કહે છે ન કેવલમ નિરગ્નિ અક્રિય એવ સંન્યાસી યોગી ચ ઇતિ મંતવ્ય. ભગવાન અહીંયા પોતાનો એક મંતવ્ય રજૂ કરી રહ્યા છે કે ફક્ત કેસરી કપડા પહેરી લીધા અથવા ફક્ત પોતાને કહેવા માંડ્યો હું તો યોગી છું, કહેવાથી કોઈ યોગી બનતો નથી. જીવન ચરિત્ર બદલવાથી કોઈ યોગી બનતો નથી. અહીંયા વલસાડમાં રહેવાને બદલે આશ્રમમાં રહેવાથી કોઈ કર્મયોગી બનતો નથી. તમારી ભાવના, સંપૂર્ણ છઠ્ઠો અધ્યાય છે ને એ ભાવના પર જ છે. ભાવના અને સમજદારી, વિવેક. બહારથી તો તમે જે કરી રહ્યા છો ને એ જ કરવાનું છે. બહારની પરિસ્થિતિ બદલીને સુખી થવાનું નથી.
ભાવના આપણી બદલી નાખીએ. આ ભાવના બદલવું એટલે શું? પેલા ડાયાબિટીસ થયો હોય અને હમણાં જ પેલું ટેસ્ટ કરાવ્યું હોય, ડોક્ટરે કીધું હોય 450 શુગર છે, રાત્રે ચિંતામાં સૂઈ ગયો, બીજે દિવસ સવારે ઉઠ્યો, એટલે પેલા પડોશી બેન આવ્યા, શું લો આ કડીનો લાડુ, તરત પેલો શું કહેશે, ભાઈ તું એ લઈ જા તો પાછો ઘરે. કેમ? કાલે જ શુગર કરાવ્યું, 450 છે. પણ જ્યાં એને એમ કહેશે આ તિરુપતિનો લાડુ છે, શું કરશે? જાવ ચાલ. બે વસ્તુ થશે, હાથ લાંબો થઈ જશે અને પેલો નમી જશે. જા. કેમ? મને કહો, કોણે એને નમાવ્યો? કોણે એનો હાથ લાંબો કર્યો? આ તિરુપતિનો લાડુ છે. બહારની પરિસ્થિતિ બદલાઈ નથી, આ તિરુપતિનો લાડુ છે એટલું સાંભળવાથી મનમાં શું થઈ ગઈ? આખી ભાવના જ બદલાઈ ગઈ. ત્યાં સમજ? હું એટલે કહું છું, ભાવના બદલી નાખો. જાહી બીધી રાખે રામ, તાહી બીધી રાખીએ, સીતારામ 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 કહીએ. જે ગમે જગદગુરુ જગદીશને તે તણો ખરખરો ફોક કર. આ બધા મહાત્માઓ આજ કહી ગયા છે. તમારી સામે જે પરિસ્થિતિ છે એને જો તમે સ્વીકારી શકતા નહીં હોય તો ક્યારેય તમે સુખી નહીં થઈ શકો. ભાવના બદલી નાખો. ભગવાન અર્જુનને એ જ સમજાવી રહ્યા છે કે અર્જુન, તને આટલો બધો યુદ્ધ પ્રત્યે વિરોધ છે, યુદ્ધના ફળ વિશે તને વિરોધ છે, પણ અર્જુન તારી ભાવના બદલી નાખ. જો તમારી ભાવના બદલાઈ ગઈ તો કોઈ તમને દુઃખી નહીં કરી શકે. ના વિચાર ભગવાન બીજા અધ્યાયમાં કહી ગયા, પ્રસાદમ અધિગચ્છતિ. આ પ્રકારથી જેની ભાવના બદલાઈ ગઈ છે, જેનું ચિત્ત સમાહિત થઈ ગયું છે, એ કોણ છે? પ્રસાદમ અધિગચ્છતિ. શંકરાચાર્યજી ત્યાં બહુ સરસ કહે છે, પ્રસાદમ. શરદ ઋતુ હોય ને ત્યારે તમે તળાવનું કે નદીનું પાણી જો તો કેવું હોય? એકદમ નિર્મળ હોય અને શાંત હોય. એમ આપણું મન પણ કેવું હોવું જોઈએ? શાંત અને નિર્મળ હોય. અને પ્રસાદ કહેવાય. આપણે તો એક જ પ્રસાદ ખબર. માતાજી કાલે હનુમાન કથામાં જઈ આવ્યા, પ્રસાદ લાવ્યા કે નહીં? અને પ્રસાદ એ ભગત કહેવાય. આ બધા કોણ કહેવાય? એટલું જ નહીં, ખાલી એટલું જ કહીએ આ પ્રસાદ છે એટલે શું કરવાનું? બહુ પ્રેમથી સ્વીકારે. પણ પ્રસાદ એટલે કે આપણું મન પ્રસન્ન છે. એક સરસ મજાનો શ્લોક છે, રક્ષ રક્ષ કોશાનામપી કોશમ. રક્ષ રક્ષ, રક્ષા કરો, રક્ષા કરો. કોની? જે ખજાનાનો પણ ખજાનો છે. હૃદયમ એ શું છે? આ તમારું હૃદય. રક્ષ રક્ષ કોશાનામપી કોશમ હૃદયમ. બધા ખજાનાનો પણ ખજાનો આ તમારું હૃદય છે. શાસ્ત્ર કે છે એની રક્ષા કરો. કેમ? યસ્મિન સુરક્ષિતે સર્વમ સુરક્ષિતમ સ્યાત. એ જો સુરક્ષિત હશે, તમારું હૃદય જો સુરક્ષિત હશે તો આખું જગત પણ તમારા માટે શું થઈ જશે? સુરક્ષિત છે. પણ હૃદયમાં જો સંશય છે, હૃદયમાં જો દુઃખ છે, હૃદયમાં જો અસુખ છે, તો બહાર ભલે ને આઈસ્ક્રીમ ન હોય ને ફાફડા હોય ને ગમે તે હોય, બધું શું થઈ જાય? નકામું થઈ જાય. યસ્મિન સુરક્ષિતે સર્વમ સુરક્ષિતમ સ્યાત. ગીતા પરિસ્થિતિ બદલીને સુખી થવાનું કહેતી નથી, પરિસ્થિતિ પ્રત્યેની ભાવના બદલી. અને એટલે ભગવાન શંકરાચાર્યજી કહે છે, ઇતિ મંતવ્ય. ફક્ત કેસરી કપડા પહેરીએ કે નિરગ્નિ એટલે કે અગ્નિનો ત્યાગ કરી દીધો. સંન્યાસીઓ શું કરવાનો હોય? અગ્નિનો ત્યાગ કરી દીધો. એટલે આ સંન્યાસીઓ જે હોય, જે ખરેખર સંન્યાસીઓ છે, એ લોકો યજ્ઞ કર્મ નહીં કરી શકે. યજ્ઞ કર્મમાં આહુતિ પણ એ લોકો નહીં આપી શકે. એટલે અગ્નિનો શું કરવામાં આવ્યો હોય? ત્યાગ કરી દીધો. જાસમ પૂર્ણાહુતિમાં જે કરવામાં આવે ને એ પણ નહીં કરી શકે. સાક્ષી બની શકે પણ ભૌતિક રીતે કોઈ અગ્નિ કર્મ કરી શકે નહીં. જાસમ ન નિરગ્નિ ન ચ અક્રિય. હું તો કઈ કરતો જ નથી, અક્રિય.
ફક્ત સાંસારિક કે સામાજિક પરિસ્થિતિઓનો અથવા તો કર્તવ્ય કર્મનો ત્યાગ કરી દીધો. એટલે ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે અર્જુન અક્રિય, એટલે કે ધારો કે યુદ્ધ કર્મનો તું ત્યાગ કરી દેશે અને તું સંન્યાસી બની ગયો, નિરગ્નિ, પણ એ તને ઉપયોગી થશે. 5મા અધ્યાયમાં ભગવાન કહી જ ગયા, સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમ આપતુમ અયોગતઃ. કર્મયોગની ભાવના જો કેળવી નથી અને આ સંન્યાસ ગ્રહણ કરી લીધો તો એ સંન્યાસ તારા માટે પરિપક્વતા મેળવવાનું સાધનને બદલે તારા દુઃખનું કારણ બની જશે. અને એટલે શંકરાચાર્યજી કહે છે નિર્ગતા અગ્નય કર્માંગ ભૂતા યસ્માત સહ નિરગ્નિ. જેણે આ કર્મના અંગ સ્વરૂપ અગ્નિનો જેણે ત્યાગ કરી દીધો છે એને નિરગ્નિ કહેવામાં આવે. અક્રિય અનગ્નિ સાધના અપી અવિદ્યમાના ક્રિયા તપોદાનાદિત્યા યસ્ય અસૌ અક્રિય. યજ્ઞ સિવાયના બીજા જે બધા કર્મ જે છે, જેને તપશ્ચર્યા કહીએ, જપ કહીએ, દાન કહીએ, આ બધાનો એને શું કરી દીધો? ત્યાગ કરી દીધો. એટલે કોઈ કર્મ કરતો નથી, અગ્નિહોત્રાદિ કર્મ કરતો નથી. આવો જે સંન્યાસી છે ખરેખર શું છે? એ સંન્યાસી પણ નથી, યોગી પણ નથી. આપણે ત્યાં એક ભારતની બીજી એક મુશ્કેલી કે પેલું ઘર ચાલે નહીં, ઘરમાં ખટપટ થતી હોય એટલે શું કરવાનું? સ્વામિનીજી તમારો આશ્રમ છે કે નહીં? કેમ આશ્રમમાં આવીને હું રહું? ધારો કે પણ આશ્રમમાં આવીને રહેશે, પણ જો મગજ ઠેકાણે નહીં હોય તો આશ્રમમાં શું કરવાનું હોય? એટલે ભગવાન કહી રહ્યા છે કે પહેલું અર્જુન આ તારી ભાવના તું અનાશ્રિતા કાર્યમ કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિયઃ સ સંન્યાસી ચ યોગી ચ. જો અર્જુન ગ્રહસ્થ છે આ સમજ, એટલે એને માટે તો એક જ ઉપાય રહ્યો સંન્યાસી બનવાનો, અને એનું હૃદય આમે સંન્યાસી બનવા પર જ છે. એટલે ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે અર્જુન ખરેખર જો તું સંન્યાસી બની ગયો, યુદ્ધ કર્મનો ત્યાગ કરી દીધો, યુદ્ધ ભૂમિમાંથી બહાર નીકળી ગયો અને તું સંન્યાસી બની ગયો, પણ સંન્યાસી બનવાથી તારી અંદર જે નિરાશા પડેલી છે, તારી અંદર જે ક્રોધ પડેલો છે, આ બાળપણથી કૌરવો પ્રત્યે જે તારા મનમાં ભાવના પડી છે એ નીકળી જશે? ના પડે તો સંન્યાસી બને એટલે જતું જ રહે ને, કશું જાય જ નહીં. જોઈ ગયા આપણે 5મા અધ્યાય, સ્પર્શાન કૃત્વા બહિહિ બાહ્યાન. જેટલું બધું બાળપણથી મનમાં ભેગું કરેલું છે એ બધું પહેલું શું કરવું પડશે? બહાર કાઢવું જ પડશે. જો બહાર કાઢ્યું નથી અને પછી ધ્યાન કરવા બેઠો તો એ કોનું ધ્યાન કરવાનું? તે વખતે હમણાં 1976માં દિવાળી પર મને બરાબર યાદ છે, પપ્પાએ મને ફ્રોક નહીં જ લઈ આપેલું, પણ બાકીના બધા વર્ષ લઈ આપેલું એ યાદ છે, એ નહીં, પણ ત્યારે તો નહીં જ લઈ આપેલું. મારે કાશ્મીર ટૂરમાં જવું હતું, પપ્પાએ મને નહીં જ જવા દીધો હતો, તો પપ્પા તને ક્યાં ક્યાં ફેરવી આવ્યા જાતે, એ બધું કઈ નહીં, પણ મને જવા દીધો નતો. આ બધું અંદર પડેલું છે અને તમને તો ખબર જ નથી તમારા મનમાં શું પડેલું છે. એને ગુજરાતી ભાષામાં સંઘરેલું કહેવાય. મનમાં શું શું સંઘરીને બેઠા છે ને આપણને ખબર નથી. બહાર પરિસ્થિતિ આવે ને ત્યારે જ બધું નીકળે. એટલે જ્યાં સુધી આપણું અંતઃકરણ આવા બધાથી મુક્ત નહીં બને ત્યાં સુધી ધ્યાન કરવું પણ શક્ય જ નથી. પણ આપણે ત્યાં તો જ્યાં કોઈક મુશ્કેલી આવી ને, એક ભાઈ હતા અત્યંત તામસી, તામસી એટલે ક્રોધી, વધે વધે ક્રોધ કર્યા. એ પેલી પત્ની કંટાળે એનાથી, પણ પત્ની કંટાળે એટલે પછી પત્ની સામે થાય, જો તું આવું કરીશ ને તો હું ઋષિકેશ જતો રહીશ, પેલો ધમકી આપે. તો એક વાર પેલા છોકરીને જમાઈ આવે અને પછી આ બેને ખટપટ થઈ ગઈ. પેલો જમાઈ શાંતિથી ત્યાં બેઠો હતો, એ બહુ આધ્યાત્મિક અધ્યયન કરનારો ભગત, એ પણ એ પેલો બેઠો બેઠો સાંભળ્યા કરો. એટલે પછી બેની પેલી આમ ક્લાઇમેક્સ આવે ને એટલે પેલાની ધમકી શરૂ થાય, તું આ રોજ જ ઉઠીને ખટપટ કરે છે, હું ઋષિકેશ જતો જ રહેવાનો છું, હવે તું આશ્રમમાં જઈને રહેવાનો છું, હવે સંન્યાસી બની જવાનો છું. એટલે પેલો જબાઈ કે પપ્પા એમ સંન્યાસી બનાય નહીં, અને મમ્મી તમે ચિંતા કરો ને, એ બોલે એટલે કરે એવું માનવાનું નહીં. તો કે તો કેવી રીતે થાય? જો આવી રીતે થાય, હું ચાલ્યો
કરવા વાળો ને એ બોલે નહીં, અને બોલવા વાળો એ શું છે? લોકોને આ એક અહીંયા ભારતમાં એક લોકોને આવી એક થઈ ગઈ, કંઈ પણ થાય એટલે શું છે, હું ઋષિકેશ ચાલ્યો, હું આશ્રમમાં ચાલ્યો, જે કહે ને ચાલ્યો અને હાથ પાડવા, ના પાડવાની જ નહીં. સવારે 6 વાગે પછી ચા પીવાની જોઈએ ને, ત્યાર પછી એમાં લીલી ચા હોવી જોઈએ. પછી પેલો શું કહેવાય, ચાનો પેલો શું મસાલો, ચાનો મસાલો, એ ઋષિકેશમાં તો મળે નહીં ચાનો મસાલો. પછી આદુ જોઈએ, એ નહીં મળે ત્યાં બજારમાં શોધવા કાં જવાનું આદુ? કેમ કે આપણે બધા કેવા છે, યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા, નહીં ચા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ. રોજ નમસ્કાર કોને કરે? સવારે ઉઠે એટલે તો ચા દેવી કરતો હોય, એ સંન્યાસી બનવાનું? ફક્ત કહેવાથી કે પરિસ્થિતિ બદલવાથી કોઈ સંન્યાસી નહીં બને. ભગવાન એટલે અર્જુનને કહી રહ્યા છે કે અર્જુન, તને સંન્યાસની ઈચ્છા છે, વાત સારી છે, સંન્યાસી બનવું સારું છે, પણ અત્યારે તારી પરિસ્થિતિ એવી નથી કે તું સંન્યાસી બની શકે. તારું મન હજી તૈયાર નથી, અને મન તૈયાર નથી, અને અર્જુન તું સંન્યાસી બની ગયો તો કરવાનો શું તું? અને એટલે કે છે સસન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર ન ચાક્રિય. તો કે તમે આવું કેમ કીધું? નનુ નિરગ્ને અક્રિય સેવ શ્રુતિ સ્મૃતિ યોગ શાસ્ત્રેષુ સંન્યાસીત્વમ યોગીત્વમ ચ પ્રસિદ્ધમ. તો કે નહીં, આ ભગવાન જે કહી રહ્યા છે તો શાસ્ત્ર વિરુદ્ધ થઈ ગયું. શ્રુતિમાં એટલે કે વેદમાં, સ્મૃતિ એટલે કે ગીતા આદિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ, મનુસ્મૃતિ આદિ, અને યોગ શાસ્ત્રે શું, જેને અગ્નિનો ત્યાગ કરી દીધો છે, જેને સર્વ સામાજિક લૌકિક કર્તવ્ય કર્મનો ત્યાગ કરી દીધો છે, એને સંન્યાસી કહેવામાં આવે છે. તો પછી અહીંયા ભગવાન શું કામ કહી રહ્યા છે ન નિરગ્નિર ન ચાક્રિય? આ તો ભગવાને શાસ્ત્ર વિરુદ્ધની ચર્ચા કરી. જો આને જ કહેવાય, આ સમજ. શાસ્ત્ર કહે છે પણ એની પાછળ જડતા રાખવાની જરૂર નથી. આપણે દરેક નિયમ પાછળ શું કરી દઈએ? પેલી જડતા રાખતા. પણ દરેક નિયમમાં અપવાદ પણ હોવાનો છે. કોઈ પણ નિયમ હોય, જો જડતા પૂર્વક જો તમે એનું પાલન કરશો તો ખરેખર પછી એ નિયમ રહેતો નથી. એટલે પેલો પૂર્વ પક્ષી વાંધો ઉઠાવે છે. પ્રસિદ્ધમ કથમ ઇહ સાગ્ને સક્રિયસ્ય સંન્યાસિત્વમ યોગીત્વમ ચ અપ્રસિદ્ધમ. જે સક્રિય એટલે કે જે કર્તવ્ય કર્મનું પાલન કરી રહ્યો છે, જે અગ્નિહોત્રાદી નિત્ય કર્મ કરી રહ્યો છે, એ તો ગ્રહસ્થ છે, એ સંન્યાસી નથી. આમ બે બાજુથી ભગવાન શું કરી રહ્યા છે? જે નિરગ્નિ છે, અક્રિય છે, એને ભગવાન સંન્યાસી નથી એમ કે છે, અને જે સક્રિય છે, જે સઅગ્નિ છે, જે ખરેખર સંન્યાસી નથી, એને ભગવાન શું કહી રહ્યા છે? સંન્યાસી કહી રહ્યા છે. તો કે બંને રીતે ભગવાન વિરોધ કરી રહ્યા છે. આ તો ભગવાન શાસ્ત્ર વિરુદ્ધ જઈ રહ્યા છે, સ્મૃતિ વિરુદ્ધ જઈ રહ્યા છે. શંકરાચાર્ય કે છે ન એષ દોષ કયાચિત ગુણવૃત્યા ઉભયસ્ય સંપાદે દેશિત સંપાપિપાદયિત્વાત. શંકરાચાર્યજી કહે છે આમાં કોઈ દોષ નથી. ગુણવૃત્યા, જો સંસ્કૃતમાં બહુ સરસ વસ્તુ છે, ગુણવૃત્તિ. જો આ પારિભાષિક શબ્દ છે. મારો દીકરો તો સિંહ છે, સિંહ બની ગયો, અને ગુણવૃત્તિ કહેવાય. એટલે કે એને સિંહના એનામાં શું છે? ગુણ છે. સિંહ જેવા સાહસ કરવાના એનામાં ગુણ છે, અને ગુણવૃત્તિ કહેવાય. એટલે કે છે ક્યારેક આપણે આવું કહેતા જોઈએ છે. એટલે શંકરાચાર્યજી કહે છે ભલે ભૌતિક રીતે એ નથી, પણ કયાચિત ગુણવૃત્યા ઉભયસ્ય સંપિપાદયિતત્વાત. શંકરાચાર્યજી કહે છે ભગવાન આ શું કરી રહ્યા છે? સંપાદન કરવાની ઈચ્છાથી ભગવાન આ કહી રહ્યા છે કે અર્જુન ગુણ વૃત્તિથી પણ એ સંન્યાસી છે, અને જે ખરેખર સંન્યાસી બહારથી બની ગયો છે એ ગુણ વૃત્તિથી શું છે? સંન્યાસી છે જ નહીં. તત્કથમ કર્મફલ સંકલ્પ સંન્યાસાત સંન્યાસીત્વમ. એ સંન્યાસી છે કારણ કે કર્મફળનો સંકલ્પનો આશ્રયનો એને શું કર્યો છે? ત્યાગ કર્યો છે. તો સંન્યાસી પણ ત્યાગ કરનાર છે, અને આ જે યોગી છે એ પણ શું કરી રહ્યો છે? ત્યાગ કરી જ રહ્યો છે.
યોગાંગત્વેન ચ કર્મ અનુષ્ઠાનાત કર્મફલ સંકલ્પસ્ય વા ચિત્ત વિક્ષેપ હેતોઃ પરિત્યાગાત. કર્મફળની દ્રષ્ટિએ, કર્મફળના સંકલ્પની દ્રષ્ટિએ એના ચિત્તમાં જે પણ કઈ વિક્ષેપના હેતુઓ છે એને કારણે શું છે, એ વિક્ષિપ્ત થતો નથી. પરિત્યાગાત યોગીત્વમ ચ ઇતિ ગૌણમ ઉભયમ. શંકરાચાર્ય કહે છે આ બંને જે લક્ષણ એના બતાવવામાં આવ્યા એ બંને લક્ષણ કઈ દ્રષ્ટિએ છે, ગુણની દ્રષ્ટિએ છે કે કર્મફળને આશ્રયનો એને ત્યાગ કરી દીધો છે. એટલું જ નહીં, યોગી એટલે કે જેનું ચિત્ત સમાહિત છે, એટલે કે એનું ચિત્ત વિક્ષેપ રહિત છે, અને એટલા માટે એને પણ શું કહેવામાં આવે, એ સંન્યાસી પણ છે અને એ યોગી પણ છે. ન પુનઃ મુખ્યમ સંન્યાસિત્વમ યોગીત્વમ ચ અભિપ્રેતમ. અહીંયા મુખ્ય સંન્યાસીનો કે મુખ્ય યોગીની ચર્ચા કરવામાં આવતી નથી, પણ કોની છે, ગુણ વૃત્તિથી અહીંયા સંન્યાસી અને યોગી એવું કહેવામાં આવી રહ્યું છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે એ મુખ્ય અર્થ નથી, પણ ગુણની દ્રષ્ટિએ આ અર્થ દર્શાવવામાં આવી રહ્યો છે. અને એટલા માટે ભગવાન સ્વયં હવે પછીના શ્લોકમાં એની ચર્ચા કરતા કે છે યમ સંન્યાસમિતિ પ્રાહુ તમ વિદ્ધિ યોગમ વિદ્ધિ પાંડવ. હે પાંડવ, જેને સંન્યાસ કહેવામાં આવે છે એને જ યોગ પણ કહેવામાં આવે છે. ભલે મુખ્ય અર્થમાં સંન્યાસ અને યોગી અલગ છે, પણ ગુણની દ્રષ્ટિએ વિચારીએ તો જેને અર્જુન સંન્યાસ કહેવામાં આવે છે એને જ યોગ પણ કહેવામાં આવે છે. કેમ કે સંન્યાસીનું મુખ્ય લક્ષણ કયું છે, જા સમજો. ગુણની દ્રષ્ટિએ વિચારીએ તો મુખ્ય લક્ષણ કયું છે, નખ્ય સંન્યસ્ત સંકલ્પ યોગી ભવતી કશ્ચન. એક આ છઠ્ઠા અધ્યાયની એક વિશેષતા, દરેક અધ્યાયની કેટલીક વિશેષતાઓ છે. જા છઠ્ઠા અધ્યાયની આ એક બહુ સુંદર વિશેષતા છે. નહીં સંન્યસ્ત સંકલ્પ, જેને આગળ આપણે શંકરાચાર્યજી જે ચર્ચા કરશે આપણે આવતીકાલે જોઈશું. નહીં સંન્યસ્ત સંકલ્પ, જેને સંકલ્પનો ત્યાગ કર્યો નથી એ સંન્યાસી પણ બની શકતો નથી, યોગી પણ બની શકતો. આ સંકલ્પ શબ્દ પણ પારિભાષિક છે. અહીંયા આગળ કે છે કે સંકલ્પનો ત્યાગ આપણે કરી શકીએ કે નહીં. મેં નક્કી કર્યું એટલે થવું જ જોઈએ, છોડી દો. મેં કહ્યું કે આજે તો બેંકમાં જવાનું જ છે, નહીં જાય શું થાય, નહીં આમ જ કરવાનું, અને સંકલ્પ કહેવાય. પણ એ સંકલ્પ પ્રમાણે જ થવું જોઈએ, અથવા મારા સંકલ્પ પ્રમાણે જ બીજાએ વર્તવું જોઈએ, આવો આગ્રહનો જે ત્યાગ છે. એટલે ભગવાન કહી રહ્યા છે જેણે આવા સંકલ્પનો ત્યાગ કર્યો નથી, તો ભલે એને કેસરી કપડા પહેરી લીધા છે, ભલે એને અગ્નિનો ત્યાગ કરી દીધો છે, ભલે એને કર્તવ્ય કર્મનો ત્યાગ કર્યો છે, પણ એ ક્યારેય સંન્યાસી કે યોગી બની શકે એમ છે જ નહીં. આ સંકલ્પ છોડવા. આપણી મુશ્કેલી જે છે એ ઉપર બેઠેલા ગ્રહ આપણને હેરાન નથી કરતા આ સમય, પણ આપણો આગ્રહ છે, પરિગ્રહ છે, વિગ્રહ છે, આજ બધા આપણને શું કરી રહ્યા, વિક્ષિપ્ત કરી રહ્યા છે. ભાગવતમાં બહુ સરસ ચર્ચા છે, તે બહુ સરસ કહેવામાં આવે કે જે વસ્તુ તમને ઈશ્વરથી દૂર લઈ જાય, જે વસ્તુ તમને વિક્ષિપ્ત કરે છે, માનસિક રીતે તમે એનો શું કરો, ત્યાગ કરી. જેમ શંકર ભગવાને સતીનો શું કર્યો, સતી સાથે જ હતી. જ્યારે રામ ભગવાનનો લીલા થઈ રહી હતી અને રામાયણ જ્યારે કહી રહ્યા હતા ત્યારે ભગવાને કહ્યું કે સતી અત્યારે શું થઈ રહી છે, અત્યારે ભગવાને અવતાર ધારણ કર્યો છે, અત્યારે ભગવાન લીલા કરી રહ્યા છે, આપણે લીલાના દર્શન કરવા જઈએ. આટલું સ્પષ્ટ જ્યારે કહેવામાં આવ્યું હોય સતીને કે લીલાના દર્શન કરવા જઈ રહ્યા છે, છતાં પણ સતીની બુદ્ધિ શું થઈ ગઈ, મોહિત થઈ ગઈ. આ રામ કેવી રીતે, આ ભગવાન વિષ્ણુ કેવી રીતે હોઈ શકે, કેમ, એ તો વૃક્ષોને અને પક્ષીઓને પૂછી રહ્યા છે મારી સીતા ક્યાં છે, મારી સીતા ક્યાં છે, એ તો રડી રહ્યા છે, આ રામ હોઈ શકે જ નહીં. એટલે ભગવાનને કહે કે આ શ્રી રામ છે, આ તમારા ભગવાન છે જેનું તમે ધ્યાન કરો છો. ભગવાને ફરીથી કીધું કે એ લીલા કરી રહ્યા છે, પણ સતીની બુદ્ધિમાં સમજાયું જ નહીં. અને પરીક્ષા કર, આ બધી કથા તમને ખબર જ છે, ન્યાય હોય તો એક જ રામાયણની કથા સાંભળી આવવાની.
પણ સતી કસોટી કરવા ગયા અને સીતાનું રૂપ ધારણ કર્યું. તત્કાળ ભગવાને શું કરી દીધું? માનસિક રીતે સતીનો ત્યાગ કર્યો. અને સતીનો માનસિક રીતે ત્યાગ થયો, પણ સતીને પણ ખબર પડી ગઈ કે ભગવાને શું કર્યું છે, મારો ત્યાગ કરી દીધો છે. આપણે પણ આ જ કરવું, છોડી દો. પણ આપણે બધી વસ્તુને કંટ્રોલ કરવાની આદત છે. બધું મારું ધારેલું થવું જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ. એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે, જે આ સંકલ્પનો ત્યાગ કરી શકતો નથી એ ક્યારેય યોગી બની શકે નહીં, ક્યારેય સંન્યાસી એ બની શકે એમ છે જ નહીં. આગળ આપણે આવતીકાલ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હનુમાન ચાલીસા. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનૌ રઘુબર વિમલ જશો જોદાયક ફલ ચારુ. બુદ્ધિહીન હનુ જાનિકે સુમિરો પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. રામદૂત તુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામ. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી. કંચન બરન વિરાજ સુવેશા, કાનન કુંડળ કુંચિત કેશા. હાથ વજ્ર और ध्वजा विराजे, कांधे मूज जनेऊ साजे. शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर. प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जरावा. भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज संवारे. लाय सजीवन लखन जियावे, श्री रघुवीर हरषि उर लाय. रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत
जगत ही समभाई। सहस्रवदन तुम्हारो जश गावे, अस कहि श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीसा, नारद शारद सहित अहिसा। जम कुबेर दिखपाल जहाँ ते, कभी कोविद कहि सके कहाँ ते। तुम उपकार सुग्रीव ही कीन्हा, राम मिलाय राजपद दीन्हा। तुमरो विभीषण माना, लंकेश्वर भय सब जग जान। जुग सहस्र जो जन पर भानु, लील्यो ताहि मधुर फल जान। प्रभु मुद्रिका मिली मुख माहि, जलधि लांघि गए अचरज नाहि। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे तेते। राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पैसारे। सब सुख लहे तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना। आपन तेज संवारो आपै, तीनों लोक हाकते कापै। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीर। संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों जुग परताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नवनिधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुम्हारो भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुबरपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्तन धरई, हनुमंत से सर्व सुख करई। संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमंत बलबीर। जय 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 हनुमान गोसाई, कृपा करहु गुरुदेव की नाई। जो शत बार पाठ करे कोई, छूट ही बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा, कीजे नाथ हृदय महडेरा। तुलसीदास सदा हरि चेरा, कीजे नाथ हृदय महडेरा। तनय संकट हरन मंगल मूर्ति रूप, राम लखन सीता सहित हृदय बसहु सुर भूप। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय, बोलो भाई सब संतन की जय। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।